जय बोल पंजे वाले की जय। राज्यની ઈચ્છા श्री पूर्ण ब्रह्म परमात्मा सच्चिदानंद स्वरूप निष्कलंक बुद्ध अवतार महाप्रभु स्वामी श्री प्राणनाथजी महाराजની અસીમ કૃપા આપણે સૌ સુંદર સાજીને જયપુરની અંદર શ્રી કૃષ્ણ પ્રણામી મંદિરની અંદર રાજશ્યામાજીના દર્શનનો લાભ સાથે સાથે ભજન સાથે સત્સંગની અંદર महाप्रभु स्वामी प्राणनाथजी महाराज अपने कीर्तन अंदर कहे छे कि आओ अवसर केम भूलिए कारण कोड़िया अन एटला माटे आप मुंजाय कई कोट करो छो विघन એટલું થોડું પણ દોડદોડ કેટલી છે સવારથી સાંજ સુધી ઉગ્યાથી આખેમાં ધંધાની જંખના છતાં પણ પંચભૂતનો દેહ છે મનુષ્ય તન છે એ જરૂરી છે પણ એ જરૂરી સાથે સાથે આપણા આત્મા માટે સમય કાઢવાની જરૂર છે પછી ઘટપણમાં ગોવિંદ ગુણ ગાવાય નહીં અત્યારે આપણે યુવા વર્ગ હોય ને ત્યારે આપણને એમ થાય કે હજી તો બહુ વાર છે ઘટપણમાં ગોવિંદ ગુણ ગાવ બાને પૂછી તો શું થાય કાને અમરાયની આંખે દેખાય નહીં પગે હલાય નહીં પરિક્રમા થાય નહીં મંત્રોચ્ચાર થાય નહીં તો પછી ક્યારે કરવું પાછું સમય તો વયો ગયો તો એમ મહાપ્રભુ પ્રાણનાથ સ્વામી આપણે કે છે કે વ્રતારિકા નિગમી પામી પદાર્થ ચાર ઉત્તમ માનકો ખંડ ભરતનો શ્રેષ્ઠ કુલી સિરદાર ચાર વસ્તુ આપણને મળી છે સારામાં સારો મનુષ્ય દેહ સારામાં સારો ભરતખંડ સારામાં સારો 2800 કળિયુગ અને એમાં સારામાં સારા એવા સદગુરુ ભારતની વસ્તી પ્રમાણે જાય તો 1 અબજ ને 40 કરોડ છે મનુષ્ય 140 કરોડ મનુષ્ય છે તો આ બધાને વસ્તુ મળી નહીં બધાને ભરતખંડ મળ્યો બધાને મનુષ્ય દેહ મળ્યો બધાને 2800 કળિયુગ મળ્યો પણ સદગુરુ મળ્યા નહીં જ્યાં સુધી તમે તાળું ખોલું છે પણ આખો આટો ન પડે તો તાળું ખુલે નહીં એમ સદગુરુ વગર તાળું ખુલે નથી સમય આપણને કળિયુગનો એટલો બધો મહત્વનો સમય છે જેને આપણે સમયને દિશા બદલી નાખી છે કેમ કે અત્યારનો સમય છે 1 થી 10 ગણો લેવાનો સમય છે એમાં આપણે વર્ષમાં પ્રસંગ કરી ગયા કે કળિયુગ હોય સોમવતી અમાસ હોય એમાં કદાચ પૂનમ હોય અથવા તો અમાસ હોય તો એમાં પાછો પણ ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણ હોય તો અનંત ગણું ફળ આપણને પ્રાપ્ત થાય છે કઈ રીતે કે એક વસ્તુ એક મંત્ર તમે બોલો તો એક મંત્રથી 10 ગણો તમને ફાયદો થાય છે પણ 10 ગણો ફાયદો આપણે લેવામાં શેમાં સમય બદલે છે આપણા શરીરના આપણા આજીવિકામાં આપણા રૂપ શૃંગારની અંદર આપણે સમય પરિવર્તન કરી રહ્યા છીએ તો એટલા માટે મહાપ્રભુ પ્રાણનાથ સ્વામી આપણને કહે છે કે મનુષ્ય જે ઉત્તમ કેમ કે આની અંદર જે કિંમત ઉભરી છે કોઈની કિડની ફેલ હોય કોઈનું લીવર ફેલ હોય કોઈની આંખ ફેલ હોય કોઈનો વાલ ફેલ હોય તો એની કિંમત લેવા જાય તો કેટલા રૂપિયા થાય લાખો રૂપિયા દેતા કોઈ આપતું નથી અને એ આપણે હાવ મફતમાં મળ્યું કે નહીં કોરોનામાં આપણે વિચાર કરો ઓક્સિજનની કેટલી કિંમત હતી ઓક્સિજન હાવ મફત આપે છે કે નહીં પરમાત્માની કિંમત આપણે કરતા નથી તો એ જ રીતે મહાપ્રભુ પ્રાણનાથ સ્વામી આપણને યાદ અપાવે છે कि अपने धनी श्याम अपना वासा है निज धाम आपने परमधाम थी आव्या छे परमधाम जवानुं छे आपना धनी राजी महाराज छे आ संसार खेल जोवा माटे आव्या छे अने आपणे करवा लागी गया छे એટલા માટે મહાપ્રભુ પ્રાણનાથ સ્વામી કહે છે આપણે નીચે 7 પાતાળ છે અતલ
વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ અને પાતાલ. પાતાલથી 30,000 યોજન નીચે ગર્ભોદક સાગર છે. એ ગર્ભોદક સાગરની અંદર એક કાચબો છે અને એ કાચબાની ઉપર એક શેષનાગ છે અને એ શેષનાગની ઉપર નારાયણ સૂતા છે અને એ નારાયણની નાભીમાંથી કમળ પ્રગટ થયું છે અને એમાંથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. એ આપણે દ્રશ્ય જોયું હતું. ક્યાં હતું? કોને જોયું હતું દ્રશ્ય? અયોધ્યામાં રામજીના મંદિર ઉપર જે મેળા બાળે ને એમાં આ બેઉબા દ્રશ્ય હતું. શેષનાગ હતા અને એમાં નારાયણ ભગવાન આડા હોતા હતા અને એની નાભીમાંથી કમળ નીકળ્યું. કમળમાંથી બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ હતા અને આપણે એને ભગવાન માનીને બેહી જતા અને આપણે બહાર નીકળતા જ નથી. ના એ ભગવાન ભાઈ એનું પ્રાગટ્ય ક્યાંથી થયું એ તો જુઓ. કહેવાનો પાવર શું છે? અટાણે શોર્ટકટ હું મારી ઉપર વારંવાર લઉં. અમારે માનો કે કેટલા વર્ષથી મને ખબર નથી. અમારે કોઈ તમારું ઉજવવાનું આવતું એવું કંઈ હોય 50 વર્ષ થયા હોય, 52 વર્ષ થયા હોય, 50, 55 વર્ષ થયા હોય, એટલા વર્ષ પહેલા મારા સંબંધ થયા હોય તો એ હું વ્યવહાર હાલતો? ટપાલનો વ્યવહાર. સંબંધ થાય તો શેનો હાલે? ટપાલનો વ્યવહાર હાલે. અત્યારે આમાં દહાકડા દબાવી નાનો દહાકડા આવે દબાવવા નથી. હવે ખાલી નામ ઉપર ટચ કરો એટલે કહેવાનો ભાવ શું થાય છે? પેલી ટપાલ નીકળે, અહીંયા આવે, પોસ્ટમાં જાય, વાયા થાય, ખાતી ખાતી સોસાયટીના વાયામાં આવે, ઘર નંબર પકડે, પછી માલિકને પકડે. કેટલો સમય જાય? અત્યારે ડાયરેક્ટ છે ને? તો આ કળિયુગની અંદર અત્યારે ડાયરેક્ટ છે. મેં રસ્તામાં કીધું હતું ભાઈ હનુમાનજી કોને માને છે? તો કે રામ. તો રામચંદ્રજી કોને માને છે? તો કે શિવને. તો કે શિવ કોને માને છે? તો કે કૃષ્ણ. તો કે ડાયરેક્ટ કૃષ્ણમાં આવો ને. ઓલા એટલા જન્મો આપણે બગાડશું, એટલો સમય આપણે બગાડશું તો ડાયરેક્ટ અત્યારે થવામાં શું હતો? ઓની ભક્તિ કરવી છે, નાની ભક્તિ કરવી છે. એટલે રસ્તામાં મેં કીધું હતું એક પાઠ તમે કરો અને આના મેરસાગરનો એક પાઠ કરો, ઓલા 4 પાઠ કરો તો આની બોલે આવે નહીં. એટલે પ્રાણના સમય ઉપર ન આવે તો એકને ખસી કૃષ્ણ કહંતા. તો આપણે 8મા માળમાં છે જેનું નામ ભૂલોક છે, 7મામાં જેનું નામ ભૂલોક કીધું ને સંતોએ એનું નામ આપ્યું મૃત્યુલોક. જેનો જન્મ થયો છે એનું મૃત્યુ નિશ્ચિત છે. આપણે ઉપર છે 9મો લોક એને પિતૃલોક કહેવામાં આવ્યો. શાસ્ત્ર પ્રમાણે એનું નામ છે ભૂવર્વલોક. 10મો લોક છે એનું નામ સ્વર્ગલોક છે. આપણા મગજમાં ઘૂસી ગયું છે કે 33 કરોડ દેવતાઓ છે, પણ માત્ર 33 કુળ દેવતાઓ છે, 33 કરોડ નથી. 12 આદિત્ય, 11 રુદ્ર, 8 વસુ અને 2 અશ્વની કુમાર. કુલ 33 કુળ દેવતાઓના ગણવામાં આવે છે. પણ આપણે શબ્દ સ્પર્શ કરી અને મગજમાં એવું બેસાડી દીધું 33 કરોડ 33 કરોડ 33 કરોડ. એમ એકને પકડી દઈ ગયા. આજ ભગવાન પિયા નહીં. એની ઉપર છે 9મા માળે, તો એને આમ 10મા માળે સ્વર્ગલોક, એની ઉપર 11મા માળે મહારલોક છે જ્યાં ધર્મ રાજા છે. આપણે પાપ કર્યું કે પુણ્ય કર્યું એનો હિસાબ કિતાબ ન્યા થાય. ત્યાર પછી છે જનલોક, બ્રહ્માજીના માનસિક પુત્રો છે. ત્યાર પછી આવે છે તપલોક, મનુષ્ય અવતારમાં જેને તપસ્યા કરી છે એ આત્મા માટે. ત્યાર પછી આવશે 14મો લોક જેને સતલોક કહેવામાં આવે છે. તો આ 14 લોક છે એ નારાયણનો વૈરાગ પુરુષ કહેવામાં આવે છે. એની ઉપર 8 આવરણ છે. પૃથ્વી છે તો એની ઉપર કોણ છે? પાણી. પાણી ઉપર કોણ છે? અગ્નિ. અગ્નિ ઉપર કોણ છે? વાયુ. વાયુ ઉપર કોણ છે? આકાશ. આકાશ ઉપર કોણ છે? મન. મન ઉપર કોણ છે? બુદ્ધિ. બુદ્ધિ ઉપર કોણ છે? અહંકાર. આ 8 પલ જેમ ડુંગળીમાં બીજને પલ લાગ્યા હોય, ન સમજાય તો કોબીની અંદર જેમ પલ લાગ્યા હોય એમ 50 કરોડ પૃથ્વી છે એને 10-10 ગણા પલ લાગ્યા છે. જેનો અહંકાર ઉપર પાર થાય પછી આવશે રાજ્ય શાસિત ઓમકાર, પછી આવશે રાજ્ય શાસિત વેદ માતા ગાયત્રી, પછી આવશે રાજ્ય શાસિત મહતત્વ કાલ નિરંજન જેના નામ આપવામાં આવ્યા
અધ્યાત્મદેવ, આદિદેવ ને આદિભૂત ન સમજાય તો આપણી ભાષામાં દ વિદ્યા નીકળાશે. જાતિ નથી, આદિ વ્યાધિ ને ઉપાધિ. એક માન કરી તો બીજી ત્યાગ થઈ ગઈ. એના નામ પ્રમાણે આગળ જાઓ તો 7 શૂન્ય રાજ્ય શાસન, એની ઉપર આદિ નારાયણ. નીચે કોણ છે? શેષ નારાયણ. વચારે કેટલા છે? ભૂમા નારાયણ છે, બદ્રી નારાયણ છે, સતનારાયણ છે, લક્ષ્મી નારાયણ છે, નર નારાયણ છે. આ બધા નારાયણ પર જેવા કામ કર્યા એવા નામ પડ્યા છે. તો આ જેને ગીતાની અંદર 15મા અધ્યાયમાં 16મા શ્લોકની અંદર કહેવામાં આવ્યા છળ પુરુષ જેનો અંદર નાશ થાય છે. હવે આપણે એના પગ પકડીને બેસી લેવું તો આપણો 84 મટશે નહીં. એટલે 84 મટવા માટે છળથી પર અક્ષર થયા. અક્ષરાતીત કહેવાય. આપણે જાવું એ ઘરે ત્યાં અટકળે કેમ પહોંચાય? આપણે ઘરે જવું છે તો આ છળ પુરુષ, તો આવા છળ પુરુષ જેને વિતરના માધ્યમથી સાતોમાને ગુલર વૃક્ષ કીધું. ગુલર વૃક્ષ એટલે ઉમળો. ઉમળાની અંદર જે ટેટા લાગ્યા હોય એમાંનો આ એક ટેટો. નીચે શેષ નારાયણથી ઉપર આદિ નારાયણ સુધી આ જે બધા વચ્ચે આવી ગયા ને એને એક ટેટો કીધો. આવા કરોડો બ્રહ્માંડો છે, તો કરોડો નારાયણો છે, તો એક એકની અંદર કરોડો બ્રહ્મા વિષ્ણુ ને મહેશ છે, તો એની અંદર કરોડો કરોડો દેવી દેવતાઓ છે. તો આપણે કોને માની પકડશું? હાલશું આ સમજવાની જરૂર છે. એટલે આ તમે આ બધા ખુલાસા કર્યા છે, પણ આપણે એમાં લેવા તૈયાર નથી. કેમ? અમારી પાસે ટાઈમ જ નથી, અમારી પાસે સમય જ નથી. ભાઈના લગ્નમાં જવું છે તો સમય છે, ચાંદલામાં જવું છે તો સમય છે. સમય એક નાની બાઈ બે જગ્યાએ નથી. એક સત્સંગમાં આવવું હોય તો અને એક ખેતી કરવા જવું હોય ત્યાં સમય અમારે જવું, ત્યાં અમારો સમય આમાં કોઈ પણ હોય નહીં, સમય કાઢવો પડે. એટલે પ્રાણના સમય કીધું 4 પહોર ધંધે ગયો, 3 પહોર રહ્યો સોય, 1 પહોર ધણી ન ભઈજો તો મિલન કાંસે હોય. જેમ તુલસીદાસે રામાયણમાં કીધું 1 ઘડી આધી મેં પુનિયાદ. 1 ઘડી એટલે 22.5 મિનિટ થાય. એની અડધી હવા 11 મિનિટ, એની અડધી 5 મિનિટ. પણ 5 મિનિટથી આપણે બેસી શકતા નથી. તો પ્રાણના સ્વામી 1 પહોર કીધો, 3 કલાક. એનો અર્થ એવો નહીં કે આંખ બંધ કરીને બેસી જવાનું. એટલે પ્રાણના સ્વામી કીધું ઉઠતા, બેસતા, ચાલતા, સોબત કોઈ પણ જગ્યાએ તમે ઉતા તમે મંત્ર જાપ કર્યા કરો એવું જરૂર નથી કે નાય જોઈ ખૂણામાં બેસવું. ઉઠતા હોય તો ભલે, બેસતા હોય તો ભલે, ખાતા હોય તો ભલે, પીતા હોય તો ભલે, ચાલતા હોય તો ભલે, બેસતા હોય તો ભલે, કોઈ પણ સમય. એટલે આપણે સંધ્યા કોઠાણીમાં આપણે કહીએ છીએ તન સોહે રૂહ નિશિદિન જાગે. નાઈ ધોઈને ખૂણામાં બેસવું, હાથમાં માળા લઈને ફેરવવી. તો માળા તો ક્યાં ફરે? કર એટલે હાથ. કરમાં માળા ફરે, મુખમાં ફરે જીભ, મનુવા 34 ફરે. તો એ માળાનો કોઈ મતલબ નથી. એટલા આપણે સંધ્યામાં કહીએ કઈ માળા ફેરવવાની છે? નામ માલા ધારો સાધુ ભાઈ, નામ માલા ઉઠો. નામની માળા રહસ્યમાં જે રાધે કૃષ્ણ નામ શ્રી કૃષ્ણ યનાદિ અક્ષરાદિ એ મંત્રનો જાપ થાય તો છથી પર અક્ષર. તો અક્ષર ભગવાનના 4 અંતઃકરણ છે. ઉપર મન, પછી નીચે બુદ્ધિ, પછી ચિત્ત એટલે સબલિક બ્રહ્મ, અને અહંકાર એટલે અવ્યાકૃત બ્રહ્મ. અવ્યાકૃત બ્રહ્મની અંદર કેન્દ્ર શાસિત ઓમકાર, વેદ માતા ગાયત્રી, મહતત્વ કાલ નિરંજન, 7 શૂન્ય, અને એની પાછળ આવતો સુમંગલા શક્તિ, મૂળ માયાનું મન સ્વરૂપ. એની ઉપર જાય તો આગળ જશો તો 4 ધામ આવશે. 4 ધામના નામ આપવામાં આવે તો કે પુષ્કર, શ્વેતદ્વીપ, સત્ય, વૈકુંઠ અને સતલોક. એની ઉપર આવશે તો કે બાલમુકુંદજીનું ધામ, એની ઉપર આવશે તો કે બાકે બિહારીનું ધામ, એની ઉપર તો કે મૂળ માયા ચિદાનંદ લેરી. એ માયા છે અતિ
બળવંતી ઉપનીચે મૂળતળી થતી ન્યા સુધીનું સ્થાન છે. સબલિંગ બ્રહ્મના સૂક્ષ્મ શરીર સુધી, કારણ શરીરની અંદર અખંડ વ્રજલીલા, મહાકાળની અંદર અખંડ રાસલીલા, સબલિંગ બ્રહ્મનું નિર્મળ ધામ. આ તમને આલી તો 7 ઘાટ ને જમનાજી નદી, 2 પુલ, એની સામે જાય તો 5 ઘાટથી અમૃતવનમાં કેવલ બ્રહ્મનું ધામ. કેવલ બ્રહ્મના સાથે એમની પત્નીનું નામ છે જોગમાયા. ઈ જોગમાયાએ બ્રહ્માંડ બનાવ્યો. ઉત્તર દિશામાં 12 વન છે, એમાંના વૃંદાવનની અંદર જમુના કિનારે કદમના ઝાડે ચડીને બંસીનાદ કર્યો અને આ બ્રહ્માંડમાં આવ્યો. અને આ બ્રહ્માંડમાં પહેલા નિશી તામસ્યા, દૂજી નિશી રાજસ્યા, સ્વાતસ્યા શરીર છોડ કે મિલી. 50 લાખ રૂપિયા ભાગવત કથાના લીએ પણ ખુલાસા કરતા કેમ કે ભાગવતમાં લખ્યું છે કે રાધા કૃષ્ણ રાસયામાજીનો જ્યાં રાસ થયો એ અખંડ છે. ઝાડનું પાંદ ખરતું નથી, પંખીનું પીછું ખરતું નથી, નવું આવતું નથી, રામ બોલો ભાઈ રામ થાતું નથી. તો આ વૃંદાવનમાં શું થાય? પવન આવે, વાવાઝોડું આવે, મૃત્યુ થાય છે ને, તો એને અખંડ કહેવાતું નથી. એની ઉપર કેવલ બ્રહ્મ, એની ઉપર સત સ્વરૂપ. ત્યાંથી આ 4 અંતકરણ કોના થયા? અક્ષર ભગવાનના. તો અક્ષરધામ સુધી પહોંચી ગયા, ખાલી થોડુંક જ હાલવાનું છે. એટલે કબીર સાહેબે કીધું ચલતે ચલતે પગ થકા નગર રહ્યા નવ કોષ દોષ. बीच में डेरा पड़ गया कबीर किने दे दोष. जहाँ घर में अबला वसे सोई प्रेम का पूर. दास कबीर यूं कहे सो घर हमसे दूर. कबीर साहब કહે છે મારે જે ઘરે જાવું હતું એ ઘરે હું જઈ શકો નહીં. શું કામ? કે મારા ગુરુ રામાનંદજી હતા, એને મને મંત્ર આપ્યો વૈકુંઠનો. વૈકુંઠમાંથી બહાર નીકળવાને કીધું તો કે નિરાકાર છે. તો નિરાકારનો કોઈ આકાર ન હોય તો એની સાથે કોઈ પ્રાપ્ત થઈ શકતું નથી. એટલે હું પોતે અક્ષરધામની વાસના છે, પણ અક્ષરધામની ફળ કોઈ ખોડી આપી નહીં. એટલે કીધું પંચવાસનામાંથી કે મારા ઘરથી તો 9 લાખ ગાવ દૂર. કોણ છે? રાજ અને શ્યામાજી. અક્ષરધામથી 7 ઘાટ, 7 વન, 7 ઘાટ, જમનાજી નદી, 2 પુલ. બટ પુલ ઉપરથી આપણે ગયા, ઉત્તર મુખે ગયા, પાટના ઘાટ ઉપર આવ્યા, પ્રેમથી જેલના કર્યા, પ્રેમથી શિંગાર કર્યા. આપણે પાછા ઘાટ ઉપરથી આવ્યા, અમૃતવનમાં આવ્યા. 2 લાખ ગાવ મંદિર લંબાઈમાં આ અમૃતવન છે. 2000 મંદિર એટલે 2 લાખ ગાવ. આવ્યા ચાંદની ચોકની અંદર. ચાંદની ચોકની અંદર આવ્યા તો ત્યાં આપણે 10 ભોમ 11મી ચાંદની જોઈ છે. 9 ભોમ ને 10મી પણ કિનારાની ફરતી આવી ને દહેલા, એટલે 10 ભોમ ને 11મી ચાંદની છે. પરિક્રમા કરવા ગયા તો ખાલી થોડી પરિક્રમા 6 લાખ ગાવની પરિક્રમા કરીને ચાંદની ચોકમાં 100 સીડિયા ચડી આપણે ધામ દરવાજો ખોલ્યો. મંત્ર દ્વારા ધામ દરવાજો ખોલીને અંદર ગયા તો 28 સ્તંભનો ચોક આવ્યો. 28 સ્તંભનો ચોકથી આગળ ગયા તમણા મુખે તો ચોરસ હવેલી આવી. પન્નાજીમાં જે બંગલાજી છે એવી 4 ચોરસ હવેલી પાર કર્યા. તો 5મો મૂળ મિલાવા છે જે ઘુમટજી. એની અંદર 64 થંભ, 64 મંદિરો છે. 64 ની 3 હાર છે થંભની. થંભ કુલ 192 છે. તો એની અંદર 4 દિશાના 4 થંભના મુખ્ય દરવાજા બતાવવામાં